હવે હું જોઈ શકતો નથી કોણ હાજર છે કોણ હાજર નથી, એટલે માફ કરજો. ઉપર અહીંયા જેમના નામ લઈને ઉલ્લેખ કરવો જોઈએ એવા કોઈના ઉલ્લેખ કરવાને બદલે આ પ્રસંગે આવેલ સૌ આ જિલ્લા અંગે જે કંઈ અપેક્ષાઓ કરતાં કંઈક અવળું પ્રકરણ આવ્યું છે એ અંગે તમે સૌ આવ્યા છો એ જાણું છું, અને એટલા માટે હું અહીંયા આવ્યો છું તમારા સૌ માટે. દિયોદર આપણે જિલ્લો બને એવી અપેક્ષા આપણી સૌની હતી, અને આપણે અમુક સમય પછી તમને યાદ હોય તો વિકેલા વાઘેલા હાઈસ્કૂલમાં પણ મળ્યા હતા, અને ત્યાં પણ સરકાર આગળ બધી રજૂઆતો કરેલી જ છે. તો આખરે તો અહીંયા એક ઘણા સમયથી, આ તો હમણાંની વાત નથી, ઘણા સમયથી એક વિચારણા ચાલતી હતી કે બનાસકાંઠા બહુ મોટો જિલ્લો છે ને એનો 2 વિભાગ કરીને એક પશ્ચિમ બાજુ ને એક પૂર્વ બાજુનો વિસ્તાર, અને આપણા આ વિસ્તારમાં ઓગણનાથ એ દિયોદર અને ભાભર વચ્ચે, આમ તાલુકો દિયોદર છે પણ ઓગણનાથની જગ્યા આવેલી. ઓગણનાથ એ આ વિસ્તારના એક સિદ્ધ સંત પુરુષ થઈ ગયા છે, અને આપણા સમાજના દરેક નાતો જાતો સંતો એ બધા માટે પૂજનીય વંદનીય છે, અને એમના નામ સાથે જોડીને એક અહીંયા બનાવાય, અને ભૌગોલિક રીતે પણ જે વધારે કેન્દ્રમાં છે કાંકરેજ, દિયોદર, ભાભર, આ બધાને સાથે જોડીને જિલ્લો બનશે એવી આપણી અપેક્ષા હતી. પણ એના બદલે જિલ્લો ઠેક છેવાડો, સરહદનો અર્થ એ નથી કે એટલું સરહદ ઉપર જ હોય. સરહદી જિલ્લો નામ આપો, ઓગણ જિલ્લો નામ આપો, જે નામ આપવું એ આપો, પણ એ જે વિસ્તારને એમાં સમાવી લો છો એ વિસ્તારની જનતા, એ વિસ્તારના લોકો, એમની શું અપેક્ષા છે, એમની શું ઈચ્છા છે, અને એમને કઈ વધારે અનુકૂળતા રહેશે, આ વસ્તુને ખરેખર મહત્વ આપવાનું જોઈએ. પણ આ એક વસ્તુ એવી છે કે આ માટે આપણે આ વિસ્તારનો જેમાં સમાવેશ થાય છે એ બધા વિસ્તારોના લોકોને પણ સાથે લેવા પડશે. એ બધાનો પણ સાથ અને સહકાર હોય તો જ આ પ્રકરણ આગળ ચાલી શકશે. એટલે જે વિસ્તારોને આ બાજુ આ જિલ્લામાં લેવાના રહે છે એ ત્યાંના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતો, ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો ના ઠરાવો, અને એ એક પબ્લિક ઓપિનિયન, એક લોકમત આપણે સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ કે ભાઈ તમે સમજો છો, એના કરતાં જે વિસ્તારોને અહીંયા લાવો છો એમની અપેક્ષા કંઈક જુદી છે. તો જેને અસર થવાની છે, જે લોકોને અસર થવાની છે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની હેરાફેરીમાં, એમની શું ઈચ્છા છે, એ ખરેખર શું ઈચ્છે છે, એમની અપેક્ષા શું છે, એમને અનુકૂળતા ક્યાં આવે છે, એ બધી બાબતોનો વિચાર કરીને સરકાર આ અંગે પુનર્વિચારણા કરે, અને આપણે પણ એ બધા વિસ્તારના લોકોને સાથે લાવવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ. એ રીતે કરીને જો રજૂઆત થાય તો માનું છું કે કંઈક અસર રજૂ કરી શકશે. તો આપણે સૌ એ રીતે તમે સૌ પ્રયત્ન કરો. જે વિસ્તારોના લોકો છે એ વિસ્તારોમાંથી પંચાયતોના ઠરાવો, લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠરાવો, એમની રજૂઆતો, એ બધી રજૂઆતો આવે અને સરકારના ધ્યાન ઉપર આવે કે આખરે જે લોકોના માટે આ જિલ્લો બનાવીએ છીએ એ પ્રજા, એ લોકોની અનુકૂળતા ક્યાં વધારે છે. એ રીતે ઓગણ ડિસ્ટ્રિક્ટ બનાવે કે દિયોદર બનાવે તો એ કેન્દ્રિત ભૌગોલિક રીતે તો વચ્ચે દરેકને અનુકૂળ આવે જ છે, પણ બીજી રીતે પણ એનાથી કોઈને અનુકૂળ થાય એમ નથી. તો આ માટે પણ આ એક એવી બાબત છે કે આ અંગે આપણે લોકોને સાથે લઈને ચાલવું પડશે. આ બાબત છે આંદોલનથી થઈ શકશે નહીં, કારણ કે આંદોલન કરો તમે કોના સામે આંદોલન કરો?
સરકાર સામે તો આમાં સરકાર તો એક તરફ રહે છે, લોકો આવે છે, એટલે એક વિસ્તારના લોકો બીજા વિસ્તારના લોકો સાથે પકડ્યું. એટલે આપણે એ સમજાવવું જોઈએ કે ભાઈ તમે બધાનો વિચાર કરો, બધાના મંતવ્યો જાણો, બધાના અભિપ્રાયો જાણો, અને એ જાણીને પછી બધાને અનુકૂળ આવતી હોય એ રીતની જગ્યા તમે પસંદ કરો ને. એ માટે કશી હજી તો વાત જાહેરાત કરી છે, કોઈ નોટિફિકેશન બહાર પડ્યું નથી, અને ફેર વિચારણા પણ એની જાહેરાત કરી છે. એ અંગે ફેર વિચારણા કરે અને જરૂરી ફેરફાર કરે. એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ, પણ આમાં લોકોને સાથે લઈને ચાલવું પડશે. આંદોલન એક સામે બે આંદોલન અલગ અલગ થાય. તમે જાણો છો આપણે ત્યાં પાટીદાર આંદોલન થયું હતું. પાટીદારોનું આંદોલન સરકાર સામે હતું, પણ પરિસ્થિતિ એ થઈ કે સરકાર એક તરફ રહીને આંદોલન પાટીદારો અને ઓબીસી વાળા વચ્ચે થઈ ગયું. એવી જ રીતે આપણે જે કંઈ કરીએ એ જે વિસ્તારો આમાં જિલ્લામાં આવે છે એ મોટા ભાગના વિસ્તારોના લોકોને અનુકૂળતા આવે અને એ બધા આ સાથે સંમત છે. એ આપણે લોકો સરકાર આગળ બહાર લાવવું જોઈએ. અને એ માટે પંચાયતોના ઠરાવો, સરકારના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો, એ બધી રજૂઆતોથી અસર ઊભી કરવી જોઈએ કે આ કોઈ એક તાલુકા કે એક વિસ્તારનો સવાલ નથી, આખા વિસ્તારનો સવાલ છે. તે અંગે ફેર વિચારણા કરી. તમે સૌ પ્રયત્ન કરો છો. આ કોઈ પક્ષી મુદ્દો નથી, આમાં કોઈ પાર્ટીનો સવાલ નથી. મને ખાતરી છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે બીજો કોઈ પક્ષ, દરેક ઈચ્છે છે કે નવો જિલ્લો બને. એ વિસ્તારમાં આવતા સૌનું હિત સચવાય, સૌને અનુકૂળતા રહે અને સૌને અનુરૂપ આવે એ રીતે બને. એવું આપણે